નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ત્રિકોણમિતિય વિધેયો. તો હવે ત્રિકોણમિતિનો અભ્યાસ વિધેય સ્વરૂપે અહીંયા આપણે શરૂઆત કરીશું. આગળના ધોરણમાં આપણે કાટકોણ ત્રિકોણ માટે લઘુકોણ માપના તો ત્રિકોણમિતિય ગુણોત્તરનો અભ્યાસ કાટકોણ ત્રિકોણની મદદથી તો કરી ગયા, કે જેમાં તો લઘુકોણ માપ ધરાવતા ખૂણા માટે એની તો કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર સ્વરૂપે આપણને જુદા જુદા ત્રિકોણમિતિય ગુણોત્તર મળે. અને એ ત્રિકોણમિતિય ગુણોત્તર જે લઘુકોણ સ્વરૂપે આપણે જોઈ ગયા એ જ ત્રિકોણમિતિય ગુણોત્તરનું વિસ્તૃત સ્વરૂપે તો વિધેય સ્વરૂપે આપણે અભ્યાસ કરીએ. વિધેય એનો અર્થ કે તો આપણે જોઈ ગયા કે એ અને બી અરિક્ત ગણ હોય તો એના પ્રત્યેક ઘટકને સંગત બીનો અનન્ય ઘટક તો સાંકળી શકાય, ત્યારે એથી બી પરનું વિધેય આપણને મળે. હવે તો ત્રિકોણમિતિય વિધેય તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને એક અનન્ય તો વાસ્તવિક સંખ્યા સાથે સાંકળે. તો એ વ્યાખ્યાયિત કરીએ ત્યારે આપણે જોઈએ અહીંયા તો ત્રિકોણમિતિય વિધેયનો અભ્યાસ કરવા માટે એકમ વર્તુળ એ મહત્ત્વનું. તો સૌ પ્રથમ એકમ વર્તુળ કોને કહીશું, અને અહીંયા ચોક્કસ સ્વરૂપનું એકમ વર્તુળનો આપણે ઉપયોગ કરીશું કે જેનું કેન્દ્ર તો ઉગમ બિંદુ હોય અને એક એકમ ત્રિજ્યા હોય, તો એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીશું. તો એકમ વર્તુળથી આપણે શરૂઆત કરીએ કે એક એકમ ત્રિજ્યાવાળા એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ અને ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય, તેવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીશું. તેવું એકમ વર્તુળ લો. તો એવું એકમ વર્તુળ આપણે લઈએ તો અહીંયા આપણે એકમ વર્તુળ જોઈએ જેને ત્રિજ્યા એક એકમ અને કેન્દ્ર ઉગમ બિંદુ તથા આ ઉગમ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા એના આપણે એક્સ અક્ષ તરીકે લઈએ, અને શિરોલંબ રેખા તો એના આપણે વાય અક્ષ તરીકે લઈશું. તો આ વાય અક્ષ. હવે ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા માટે તો આ એકમ વર્તુળના અક્ષો સાથેના છેદ બિંદુઓ જેને આપણે એ બી સી અને ડી સંકેત વડે દર્શાવીએ. તો આ બિંદુ આપણને મળે એને આપણે બી વડે દર્શાવીએ, આ બિંદુને સી વડે અને આ બિંદુને ડી વડે દર્શાવીએ. તો આ ચારેય બિંદુઓ આપણા માટે ખૂબ અગત્યના. એ બિંદુ તો એક્સ અક્ષની તો ઉગમ બિંદુથી ધન દિશા તરફ, અને તો એકમ વર્તુળની ત્રિજ્યા એક, તો અહીંયા એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોવાથી તો એના યામ 1 0 થશે. એ જ રીતે બીના યામ આપણે મેળવી શકીએ. બી ધન વાય અક્ષ ઉપરનું બિંદુ છે અને એક એકમ અંતરે રહેલું છે, માટે બીના યામ તો એક્સ યામ 0 અને વાય યામ 1 થશે. એ જ રીતે સી એ ઋણ એક્સ અક્ષ ઉપર છે માટે અને એક એકમ અંતર તો ઉગમ બિંદુથી દૂર છે માટે તો એના યામ -1 0 થાય. બિંદુ સીનો વાય યામ 0 થાય. ડી માટે તો ફરી આપણે કહી શકીએ કે વાય અક્ષ ઉપર ઋણ વાય અક્ષ ઉપર છે માટે
અને 1 એકમ અંતરે છે માટે એના યામ તો આપણે લખી શકીએ 0 -1. તો આ 4 બિંદુઓ આપણા માટે ખૂબ અગત્યના છે. હવે તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા x લઈએ તો સૌપ્રથમ આપણે ત્રિકોણમિતિય વિધેય એનો અર્થ જોઈએ, અને એ સમજવા માટે તો ધારો કે x એ કોઈ વાસ્તવિક સંખ્યા, તો x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યાના સંગત તો આપણે તો એક અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળીશું, ત્રિકોણમિતિય વિધેય દ્વારા મળતી વાસ્તવિક સંખ્યા. તો એ સમજવા માટે આપણે x એ કોઈક વાસ્તવિક સંખ્યા, તો હવે આપણે જાણીએ છીએ x વાસ્તવિક સંખ્યા છે, તો એટલા માપનો ખૂણો આપણે અહીંયા મેળવીશું. અહીંયા આપણે કહી શકીએ કે તો એ ખૂણો મેળવવા માટે OA કિરણ, તો એના આપણે ખૂણાની પ્રારંભિક બાજુ લઈશું. તો OA ને પ્રારંભિક બાજુ તરીકે લઈ તો આ આપેલી સંખ્યાને સંગત તો એવો ખૂણો આપણે રચીએ કે જેથી માપ કોણ AOP તો એ x રેડિયન થાય. તો માટે તો આપણે એવું કહી શકીએ કે OA ને ખૂણાની પ્રારંભિક બાજુ તરીકે લેતા, એનો અર્થ કે એ બિંદુને આપણે અહીંયા આરંભ બિંદુ તરીકે લઈએ. તથા આપણે કહી શકીએ કે એકમ વર્તુળ ઉપર એવું બિંદુ આપણને P મળે, તથા તો એકમ વર્તુળ ઉપર એવું બિંદુ P મળે કે જેથી માપકોણ તો AOP એટલે કે જેથી ખૂણો આપણે કહી શકીએ ખૂણો AOP અને ઇક્વલ ટુ x રેડિયન થાય. એને બીજા શબ્દમાં કહી શકીએ, અર્થાત તો આપણે કહી શકીએ કે અહીંયા ધારો કે આપણે આ બિંદુ P લઈએ કે જેથી માપકોણ POA AOP ઇક્વલ ટુ x રેડિયન થાય. તો અર્થાત એટલે કે તો એનો અર્થ કે ચાપ AP ની લંબાઈ એટલે કે ચાપ AP ની લંબાઈ x થાય. અહીંયા આપણે x ધન સંખ્યાના સંદર્ભમાં લખેલું, એટલે કે x એ વાસ્તવિક સંખ્યા છે, ધન કે ઋણ હોઈ શકે. જો x ધન હોય તો આ ચાપની લંબાઈ x થાય અને ખૂણો આપણને આ સ્વરૂપે મળે, જે આકૃતિ મુજબ આપણે અહીંયા અર્થ કરેલો. પણ x ઋણ હોય તો P બિંદુ આ બાજુ મળે, તો માપકોણ POA એટલે કે AOP, તો AOP એ ખૂણો -x રેડિયન માપનો ખૂણો થાય. ત્યારે AP ચાપની લંબાઈ તો માનાંક -x, એટલે કે x ઋણ હોય તો -x, એટલે કે x ઋણ હોય ત્યારે તો લંબાઈ તો x જ થશે, કારણ કે આપણે કહી શકીએ કે x ઋણ હોય તો માનાંક x, તો એટલી લંબાઈ થાય. અહીંયા માનાંક આપણે લખવું પડે, પણ અહીંયા આપણે તો ટેક્સ્ટબુક મુજબ આપણે અર્થ કરીએ, એને આરંભ બિંદુ તરીકે લઈએ છીએ. એનો અર્થ કે જો રેડિયન માપ તો એક્સની કિંમત 0 હોય તો બિંદુ તો એ આપણને મળે માપકોણ AOA ઇક્વલ ટુ 0, તો એ 0 રેડિયન થાય. અને એના સંદર્ભમાં આપણે ગણતરી કરીશું તો આપણને આવું બિંદુ P આપણને મળી જાય.
આમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સને સંગત એકમ વર્તુળ ઉપર આપણે એક બિંદુ પી મેળવી શકીએ. પી એ એકમ વર્તુળ ઉપરનું બિંદુ, તો એક્સ વાય સમતલનું કોઈ બિંદુ, તથા આપણે જાણીએ છીએ કે સમતલ તો એક્સ વાય સમતલના પ્રત્યેક બિંદુને તો સંગત એક અનન્ય તો વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ સંકળાયેલી, જેને આપણે બિંદુ પીના યામ કહીએ. તો ધારો કે પીના યામ એ બી હોય, તો પીના યામ એ બી લઈએ. હવે આપણે તો આ બિંદુ પી છે એના યામ લઈએ તો એપીની લંબાઈ એક્સ થાય, તથા ધારો કે પીના યામ એ બી. તો આવા સમતલના પ્રત્યેક બિંદુને સંગત તો અનન્ય વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ સંકળાયેલી છે. એનો અર્થ કે એમાં પ્રથમ યામ તો પ્રથમ ઘટક, તો આ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકને પીનો એક્સ યામ અને બીજા ઘટકને તો પીનો વાય યામ કહેવાય. એટલે કે એ પીનો એક્સ યામ છે અને બી એ પીનો વાય યામ છે. તો આપણે કહી શકીએ કે અનન્ય એક્સયામ અને વાયામ તો બિંદુની સાથે સંકળાયેલ તો હોવાથી આપણે તો ફરી વિધેય તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ તો પીનો એક્સયામ છે એને આપણે તો આ સંખ્યા એક્સને સંગત મળતું તો કોસાઇન વિધેયનું મૂલ્ય એટલે કે કોસેક્સ, તો એને આપણે તો આ બિંદુના એક્સયામ સાથે સાંકળીશું. તો માટે તો આ તો પીના યામ એ બી છે, માટે તો કોસેક્સ ઇક્વલ ટુ એ અને સાઇન એક્સ ઇક્વલ ટુ તો સાઇન એક્સ ઇક્વલ ટુ બી લેતા. એનો અર્થ કે તો કોસ વિધેય એટલે કે કોસાઇન વિધેય એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સને સંગત તો એક્સ રેડિયન માપનો ખૂણો બનાવતા મળતા બિંદુ એકમ વર્તુળ ઉપરના મળતા બિંદુ પીના અનન્ય એક્સયામ સાથે સાંકળતું વિધેય. આમ આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આરને તો આરને સંગત તો કોસેક્સ આપણને મળે. તો એ કેવી રીતે મળે? તો એનો અર્થ આપણે જોઈ ગયા તો સંગત તો કોસેક્સ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ એક્સને તો વાસ્તવિક સંખ્યા એક્સને સંગત એકમ વર્તુળ ઉપર તો એક્સ રેડિયન માપનો ખૂણો બનાવતા મળતું બિંદુ, તો ટૂંકમાં આપણે લખીએ તો મળતું બિંદુ પીનો એક્સયામ તો એના સાથે સાંકળી અને પીનો એક્સયામ એટલે કે તો એ. આમ ટૂંકમાં આપણે તો આને વ્યાખ્યા તરીકે આ પ્રમાણે લખી શકીએ. ટૂંકમાં તો કોસેક્સ ઇક્વલ ટુ તો એક્સને સંગત મળતું બિંદુ પી એના આપણે પી એક્સ વડે દર્શાવીએ. તો પી એક્સ કે જેના યામ એ બી હોય નો એક્સયામ. તે જ રીતે આપણે કહી શકીએ સાઇન એક્સ ઇક્વલ ટુ તો બિંદુ પી એક્સ અને ઇક્વલ ટુ પી એ બી નો વાય યામ. તો આ આપણે વ્યાખ્યા યાદ રાખીશું. આ એ થાય અને આ તો બી થાય. તો કોસેક્સ ઇક્વલ ટુ પી એક્સનો એક્સયામ અને સાઇન એક્સ ઇક્વલ ટુ પી એક્સનો વાય યામ ટૂંકમાં આપણે કહી શકીએ. પણ પી એ કયું બિંદુ છે? તો કોણ પી તો એ ઓ પી ઇક્વલ ટુ એક્સ થાય એવું એકમ વર્તુળ ઉપર મળતું બિંદુ. તો આ ત્રિકોણમિતિ વિધેયની વ્યાખ્યા થાય. આમ આપણે કહી શકીએ તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આરને સંગત એક અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળતું વિધેય છે. માટે તો કોસ એ આરથી આરનું વિધેય છે અને કોસેક્સ ઇક્વલ ટુ તો ટૂંકમાં લખવું હોય તો ઇક્વલ ટુ તો પી એક્સ નો એક્સયામ. અને આ જ રીતે સાઇન પણ તો આપણે લખી શકીએ તથા સાઇન પણ આરથી આરનું વિધેય છે અને સાઇન એક્સ ઇક્વલ ટુ તો પી એક્સ નો વાય યામ.
તો આ ટૂંકમાં એની સમજૂતી. તો આ ટૂંકમાં સમજૂતી. હવે આપણે જોઈએ કે એકમ વર્તુળ ઉપરના 4 બિંદુઓ A, B, C અને D, તો એના યામ જાણીએ. માટે તેવી સંખ્યાઓ એટલે કે એવું રેડિયન માપ x, એટલે કે એવી વાસ્તવિક સંખ્યા કે જેને સંગત આ 4 બિંદુઓ મળતા હોય, રેડિયન માપ દ્વારા આ 4 બિંદુઓ મળતા હોય એવા ખૂણાની રચના કરવાથી તો એ વાસ્તવિક સંખ્યા એક્સને સંગત મળતા બિંદુઓ માટે એક્સયામ અને વાયયામ આપણે સાંકળી શકીએ. એ ઉપરાંત આ આકૃતિ ઉપરથી એક બીજું પણ અગત્યનું તો પરિણામ મળે, જેને આપણે તો ત્રિકોણમિતિ વિધેય માટેનું નિત્યસમ કહીએ. તો અહીંયા આપણે જોઈએ કે પીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ આપણે દોરીએ, PM. હવે પીના યામ AB માટે OM ઇક્વલ ટુ, તો O થી Mનું અંતર A થાય, OM ઇક્વલ ટુ A, અને PM અંતર તો એ B થાય. આપણે કહી શકીએ આ અંતર B, તો આ અંતર B અને આ અંતર તો એટલે કે આ તો B, અહીંયા P બિંદુ આપણે દર્શાવ્યું છે, તો PM અંતર ઇક્વલ ટુ B અને OM ઇક્વલ ટુ તો A. તો Pના યામ PAB હોવાથી જો Pમાંથી એક્સ અક્ષ પરનું લંબપાત બિંદુ M દૂરતા M લેતા, એટલે કે PM લંબપાત બિંદુ લઈએ તો આપણે કહી શકીએ કે તો M ઇક્વલ ટુ A અને PM અંતર ઇક્વલ ટુ તો B થાય. તથા ત્રિકોણ OPM કાટકોણ ત્રિકોણ હોવાથી તો આ કાટકોણ ત્રિકોણ હોવાથી તો આપણે લખી શકીએ કે ખૂણો M કાટખૂણો, અને માટે તો OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર અને ઇક્વલ ટુ OP સ્ક્વેર થાય. પણ OP તો અહીંયા તો વર્તુળની ત્રિજ્યા છે, અને OM અને PM તો એ બંને કિંમતો આપણે લખેલી છે, માટે તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. આમ આપણે કહી શકીએ કે આમ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ PAB માટે તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇક્વલ ટુ તો 1 મળે. અને માટે જ એકમ વર્તુળનું સમીકરણ તો આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. જો પીના યામ XY લખીએ તો એના ઉપરથી સમીકરણ મળે. પણ તો એ જ રીતે તો ફરી આપણે જાણીએ છીએ કે તો cos x ઇક્વલ ટુ તો PXનો એક્સયામ અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે જોઈએ કે ઇક્વલ ટુ A, અને માટે આપણે કહી શકીએ માટે તો cos x ઇક્વલ ટુ A અને sin x ઇક્વલ ટુ B. તો માટે આપણે કહી શકીએ આ પરિણામ ઉપરથી તો cos xનો સ્ક્વેર પ્લસ sin xનો સ્ક્વેર ઇક્વલ ટુ 1 મળે. પણ cos xનો સ્ક્વેર તો એના આપણે વારંવાર તો આવા સમીકરણનો ઉપયોગ કરવાનો હોવાથી તો એના આપણે તો આવા સ્વરૂપમાં લખીએ છીએ cos સ્ક્વેર એક્સ પ્લસ sin સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ 1 મળે. તો આ આપણને નિત્યસમ મળે પ્રત્યેક x બિલોંગ્સ ટુ R. x એ તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હતી, માટે આપણે કહી શકીએ પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે તો આ પરિણામ મળે cos સ્ક્વેર એક્સ પ્લસ sin સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1, જેને આપણે તો ત્રિકોણમિતિ વિધેય માટેનું નિત્યસમ કહીએ. તો આ એક આપણને અગત્યનું પરિણામ મળે. હવે એથી આગળ વધીએ તો ફરી તો આપણે જોઈએ કે 4 બિંદુઓ તો કઈ સંખ્યાને સંગત એકમ વર્તુળ ઉપર તો મળતા બિંદુઓ થાય. તો ખૂણાની મદદથી આપણે મેળવીએ છીએ એ બિંદુ તો AOA તો આપણે કહી શકીએ કે તો આકૃતિમાં
તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આકૃતિ પરથી એ ઓ એ તો ખૂણાનું માપ અને ઇક્વલ ટુ 0 રેડિયન. અને માટે આપણે કહી શકીએ કે માટે તો એક્સ ઇક્વલ ટુ 0 ને સંગત 0 માટે તો એક્સ ઇક્વલ ટુ 0 માટે તો કયું બિંદુ મળે, એટલે કે તો એ બિંદુ આપણને તો એકમ વર્તુળ ઉપર મળે. તો માટે તો એકમ વર્તુળ ઉપર એ બિંદુ મળે કે જેથી તો આપણે કહી શકીએ કોણ એ ઓ એ ઇક્વલ ટુ 0 રેડિયન. પણ તથા તો એના યામ આપણે જાણીએ 10 અને માટે આપણે કહી શકીએ માટે તો cos 0 ઇક્વલ ટુ 1 અને તો sin 0 ઇક્વલ ટુ 0 થાય. આ જ રીતે તો હવે તો બીજી સંખ્યાઓ પણ લઈશું, પણ બીજી સંખ્યાઓ તો આપણે વાસ્તવિક સંખ્યાઓને તો પાઈના ગુણક સ્વરૂપમાં દર્શાવીશું. કારણ કે તો ફરી આપણે જોઈએ કે એકમ વર્તુળનો પરિઘ એકમ વર્તુળના પરિઘની લંબાઈ 2π અને 2π છે. માટે આપણે કહી શકીએ કે તો અહીંયા તો એથી બી સુધી એટલે કે માપ કોણ BO એ મેળવીએ તો માટે તો ખૂણો BOA અને ઇક્વલ ટુ તો એનું તો માપ કેટલું થશે, તો માપ કોણ BOA મેળવવું હોય તો આ ચાપની લંબાઈ મેળવવી પડે. અને ચાપની લંબાઈ મેળવીએ તો ચાપ ABની લંબાઈ તો કુલ એકમ વર્તુળના પરિઘ 2π કરતાં તો ચોથા ભાગની લંબાઈ છે. કેમ કે બંને અક્ષો દ્વારા એનું એકમ વર્તુળનું 4 સમાન ભાગમાં વિભાજન થાય. માટે આપણે કહી શકીએ કે BOA ઇક્વલ ટુ તો 2π/4 રેડિયન. તો આટલા રેડિયન એટલે કે તો π/2 રેડિયન. માટે આપણે કહી શકીએ વ્યાખ્યાથી કે તો ખૂણો BOA ઇક્વલ ટુ π/2 રેડિયન હોય તો π/2 ને સંગત એકમ વર્તુળ ઉપર મળતું બિંદુ બી થાય. કારણ કે આ ખૂણાનું માપ તો એક્સ હોય તો બિંદુ તો પીના યામ આપણે જાણતા હોય તો માપ કોણ POA ઇક્વલ ટુ એક્સ હોય તો આ બિંદુ તો એક્સને સંગત મળતું બિંદુ થાય, જેના યામ આપણે જાણીએ છીએ તો આ π/2 રેડિયન થાય. તથા આપણે બીના યામ જાણીએ છીએ, બીના યામ 0 1 હોવાથી તો ફરી આપણે કહી શકીએ કે cos π/2 તો માટે તો cos π/2 અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે કહી શકીએ એનો એક્સ યામ તો બી બિંદુનો એક્સ યામ એટલે કે 0 અને sin π/2 અને ઇક્વલ ટુ તો બી બિંદુનો વાય યામ એટલે કે 1 મળે. તો આપણને બીજી કિંમત મળે. તો ફરી તો આ એક કિંમતો આપણે મેળવી ગયા. એ ઉપરાંત તો ત્રિકોણમિતિ વિધેય સાઇન અને કોસ એના માટે તો આ બીજી કિંમતો મળે. આ જ રીતે તો ફરી આપણે જોઈએ કે એકમ વર્તુળનો પરિઘ 2π તો અર્ધ એકમ વર્તુળ એટલે કે એકમ વર્તુળનો અર્ધ ભાગ લઈએ એટલે કે માપ કોણ COA તો તથા આપણે કહી શકીએ કે તો ખૂણો COA અને ઇક્વલ ટુ તો π રેડિયન થાય. તથા તો સીના યામ આપણે જાણીએ છીએ તો સીના યામ -1 તો 0. તો માટે ફરી તો ત્રિકોણમિતિ વિધેય તો સાઇન અને કોસની વ્યાખ્યાથી આપણે કહી શકીએ કે cos π ઇક્વલ ટુ તો -1 અને sin π ઇક્વલ ટુ 0 મળે.
તો ફરી આ બીજી આપણને કિંમતો મળી. અને એ જ રીતે તો ફરી આપણે ખૂણો મેળવીએ. ખૂણો ડી, તો ડી AOD, અહીંયા આપણે COA લખેલું છે, એના બદલે AOC લખીશું. AOC ઇક્વલ ટુ પાય, કારણ કે આપણે એ ક્રમમાં લખીશું. તો ખૂણો AOD, તો ઘડિયાળના કાંટાની ગતિની તો વિરુદ્ધ દિશામાં એની તો તીરની નિશાની કરવી પડે. OA પ્રારંભિક બાજુ, તો ખૂણાનું પ્રારંભિક બાજુ તરીકે લઈએ તો આ અંત્ય બાજુ થાય એવો ખૂણો આપણે મેળવીએ. તો ખૂણો AOD ઇક્વલ ટુ, તો ફરી આપણે કહી શકીએ અહીંયા તો આ 4 ભાગ પૈકી એમાં 3 ભાગ છે, કુલ 4 ભાગ, એટલે કે આ એકમ વર્તુળનો પરિઘ તો 2π, તો આ એક ભાગની તો લંબાઈ π/2 થાય. તો π/2 પ્લસ π/2 એટલે કે પાય પ્લસ π/2, 3 ટાઈમ્સ π/2 એટલે કે 3π/2 થાય. તો ખૂણો AOD ઇક્વલ ટુ 3π/2. અને તો ફરી આપણે કહી શકીએ ડી બરાબર, તો ડી તો આપણે જાણીએ છીએ, તો ડી ઇક્વલ ટુ, તો ડીના યામ આપણે જાણીએ છીએ. ડીના યામ કયા છે? તો 0 - 1. અહીંયા પણ આપણે BOA ખૂણો લખેલો છે, એના બદલે AOB લખીશું, કારણ કે આપણે જે ક્રમ જાળવીશું તો જ આપણને OA કિરણ, OA પ્રારંભિક બાજુ તરીકે મળે એ સ્વરૂપમાં આપણે એ દર્શાવીશું. તો ડી 0 - 1 થાય. અને માટે આપણે કહી શકીએ માટે તો cos 3π/2 અને ઇક્વલ ટુ, તો ફરી આપણે કહી શકીએ 0, અને sin 3π/2, તો 3π/2 ઇક્વલ ટુ તો -1. તો ફરી આપણને આ 4 તો બીજી તો આટલી કિંમતો મળી. આ મળતી કિંમતો તો અહીંયા તો આ બધી કિંમતો એટલે કે 0, π/2, પાય અને 3π/2 આ 4 બિંદુઓ હતા. π/2ના ગુણક તરીકે મળતી કિંમતો તો 0 ગુણક, 1 ગુણક, 2 અને 3 ગુણક, અને ફરી તો 2π, તો 2π એટલે કે તો અહીંયા AOA એટલે કે આ તો પ્રારંભિક બાજુ OA એનું પરિભ્રમણ કરવામાં આવે, પૂર્ણ પરિભ્રમણ. તો એક પરિભ્રમણ કરતાં રચાતો ખૂણો 2π થાય. તો ફરી એ બિંદુ મળે, તો એ બિંદુ મળે તો આ બિંદુ તો વાસ્તવિક સંખ્યા 0ને સંગત મળતું બિંદુ હતું, એમ તો વાસ્તવિક સંખ્યા 2πને સંગત પણ મળતું બિંદુ થાય. અને 2πને સંગત મળતું બિંદુ થાય તો ફરી cos 2π ઇક્વલ ટુ 1 અને sin 2π ઇક્વલ ટુ 0 લખી શકાય, કારણ કે 2πને સંગત ફરી કયું બિંદુ મળે? તો x ઇક્વલ ટુ 2π લઈએ તો એને સંગત ફરી એ બિંદુ જ મળે. આમ આ 4 બિંદુઓ માટે જે તો ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મળે. અને આ 4 બિંદુને આપણે તો અહીંયા તો 4 બિંદુઓ દર્શાવતા ખૂણા એટલે કે π/2ના ગુણાંક સ્વરૂપ તો પૂર્ણાંક ગુણિત માપવાળા ખૂણાઓ, તો એના આપણે તો પાદકોણ કહીએ છીએ. અને પ્રત્યેક પાદકોણ માટે મળતા 4 બિંદુઓથી તો આ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મળે. અને આટલા મૂલ્ય આપણે જાણીએ છીએ. તે જ રીતે આપણે કહી શકીએ, અહીંયા આપણે લખીશું કે તે જ રીતે cos 2π અને ઇક્વલ ટુ 1 અને sin 2π ઇક્વલ ટુ તો sin 2π ઇક્વલ ટુ 0 મળે. તો cos 2π ઇક્વલ ટુ 1 અને sin 2π ઇક્વલ ટુ 0 મળે. તો આટલી કિંમતો એને તો ત્રિકોણમિતિ વિધેય માટે તો જે આપણે મૂલ્ય જાણતા હોય એવી કિંમતો, આ 4 કિંમતો આગળ મૂલ્ય જાણીએ છીએ. એ સિવાય પાયના તો ઘણા બધા ગુણિત અને ઉપગુણિત તો ઘટકો મળે. પાયને 2 વડે ભાગો તો π/2, π/3, π/5, π/7, તો એ બધા એના ઉપગુણિત કહેવાય. અને તો પાયના ગુણિત કરીએ તો 2π, 3π, 4π, તો એ બધા ગુણિત કહેવાય. તો આવા ઘણા બધા તો ઘટકો મળે. અને એ બધી જ તો પાયના સ્વરૂપમાં 3π/2, 5π/2, 3π/4, 5π/4, તો એ પ્રત્યેક તો આ સંખ્યાને સંગત એકમ વર્તુળ ઉપર તો આપણે એટલા રેડિયન માપનો ખૂણો બનાવી તો એવું બિંદુ P મેળવી શકીએ.
અને એ બિંદુ પી માટે તો એના યામ જો જાણતા હોય તો એ પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે તો કોસ અને સાઇનના મૂલ્ય મેળવી શકાય. તો આ તો ખૂબ મહત્ત્વનો અર્થ છે. એ અર્થ આપણને સમજાવવો જોઈએ. તો હવે આપણે આગળ વધીએ કે તો મોટે ભાગે ખૂણાના માપ તો આપણે તો પાય કે પાયના ગુણિત કે ઉપગુણિત કે એવા સ્વરૂપમાં તો આપણે દર્શાવીએ. તો એવા રેડિયન માપ એટલે કે એક્સની જુદી જુદી કિંમતો માટે તો આવા તો એકમ વર્તુળ ઉપર તો એટલા ખૂણાની રચના કેવી રીતે કરી શકાય તો એ આપણને આવડતું હોવું જરૂરી છે, કારણ કે એના આધારે જ આપણે ઘણી બધી કિંમતો મેળવી શકીએ. તો અહીંયા આપણે કેટલીક કિંમતો દર્શાવીએ કે એક્સ ઇક્વલ ટુ π/4 માટે તો એક્સ ઇક્વલ ટુ π/4 રેડિયનમાં માપનો ખૂણો એકમ વર્તુળ ઉપર દર્શાવો. અહીંયા આપણે સમજવા માટે જોઈએ છે જુદી જુદી ઘણી બધી કિંમતો આપણે લઈશું, પણ π/4 માટે આપણે ગણતરી કરવી છે તો એકમ વર્તુળ દર્શાવો. અને એકમ વર્તુળ ઉપર તો જુદી જુદી કિંમતો, કેટલીક કિંમતો તો જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છે એવી કિંમતો કે જેના માટે તો આપણે એવા ખૂણાની રચના કરીએ. તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ લઈએ. એક્સ અક્ષ અને આ વાય અક્ષ આ ઉગમ બિંદુ લઈએ. હવે આપણે તો એકમ વર્તુળનો પરિઘ 2π તો જુદી જુદી સંખ્યાઓને સંગત તો આપણે એવું બિંદુ પી મેળવીશું. આ એ બી સી અને ડી તો એના માટે તો આપણે જોઈ ગયા કે એ તો 0ને સંગત મળતું બિંદુ, બી એ તો π/2ને સંગત મળતું બિંદુ છે, કારણ કે માપ કોણ બી હોય એ ઇક્વલ ટુ π/2 એટલે કે એ ઓ બી આપણે એ પ્રમાણે લખીશું. માપ કોણ એઓ બી ઇક્વલ ટુ π/2 કારણ કે તો અહીંયા એથી શરૂઆત કરી ઓ એ કિરણનું પરિભ્રમણ કરવામાં આવે બી સુધી. એટલે કે ખૂણો આપણે દર્શાવીએ ત્યારે તીરની નિશાની આ બાજુ કરીએ તો ત્યારે એ ધન થાય. પણ જો ડી બિંદુ લઈએ અને માપ કોણ તો એ ઓ ડી લઈએ પણ ઓ એ કિરણનું પરિભ્રમણ કરીએ આ બાજુ તો આપણે 3π/2 મળે, પણ આ બાજુ પરિભ્રમણ કરવામાં આવે તો -π/2 પણ મળે. તો π/4 રેડિયન માપનો ખૂણો બનાવો છે તો આપણે જોઈ ગયા કે એકમ વર્તુળનો પરિઘ 2π તો અર્ધવર્તુળ ચાપ લઈએ તો એની લંબાઈ તો પાય થાય. ફરી એ બી ચાપ લઈએ તો એની લંબાઈ તો π/2 થાય. ફરી એ બીનું મધ્ય બિંદુ લઈએ, આ બિંદુ પી લઈએ તો આપણે કહી શકીએ કે માપ કોણ POA એટલે કે AOP ઇક્વલ ટુ તો π/4 રેડિયન થાય. તો આ ખૂણો π/4 રેડિયન થાય, કારણ કે ચાપની લંબાઈ કેટલી થાય તો π/4 થાય. અને માટે આ ખૂણો આપણને મળી તો એ π/4 રેડિયન માપનો થાય. જો પીના યામ મેળવી દઈએ તો cos π/4 અને sin π/4 મળે. એ જ રીતે તો હવે આપણે તો જુદી જુદી કિંમતો અહીંયા એક જ વર્તુળમાં દર્શાવીએ તો પણ દર્શાવી શકીએ. તો આવી કેટલીક કિંમતો આપણને દર્શાવતા આવડતી હોવી જોઈએ. π/4 છે તો 3π/4 મેળવ્યા છે. તો ફરી આપણે કહી શકીએ કે આ π/4 તો આ તો આપણને ચાપ એ બી હતું એનું મધ્ય બિંદુ. એ જ રીતે બીસીનું મધ્ય બિંદુ અહીંયા તો ડી લઈએ તો અહીંયા આપણે કહી શકીએ આ ચાપની લંબાઈ π/4, આ પણ π/4 તો 2π/4 એટલે કે π/2 અને 3π/4. તો અહીંયા જે બિંદુ મળે એને આપણે ક્યુ કહીએ. તો માપ કોણ તો AOQ તો આ ખૂણો 3π/4 માપનો ખૂણો થાય. તો આ ખૂણો 3π/4 રેડિયન માપનો ખૂણો થાય. તો આમ જુદા જુદા પ્રકારના ખૂણાઓ આપણે મેળવી શકીએ છીએ. 5π/4 મેળવવું હોય તો આ 3π/4 ફરી 4π/4 અને આ બિંદુ મેળવીએ તો અહીંયા 5π/4 માપનો ખૂણો બને. તો આ ખૂણો બને એ 5π/4 માપનો ખૂણો બને. અહીંયા આપણે તીરની નિશાની આ બાજુ દર્શાવેલી છે એમ અહીંયા આપણે દર્શાવીએ તો આ તો 5π/4 માપનો
ખૂણો મળે. આમ પાયનો કોઈ પણ ગુણિત કે ઉપગુણિત તો એના માટે આપણે આ રીતે તો એકમ વર્તુળ ઉપર તો એક બિંદુ આપણે સાંકળી શકીએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત એકમ વર્તુળ ઉપર એક અનન્ય બિંદુ મળે અને એ બિંદુને સંગત તો એ બિંદુને સંગત એના તો એક્સયામ અને વાયયામ અનન્ય મળે માટે જ તો ત્રિકોણમિતિ વિધેય સાઇન કે કોસ એ તો વિધેય થાય. અને માટે આપણે વિધેય સ્વરૂપે આમ આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત તો કોસ એક્સ અને સાઇન એક્સનું મૂલ્ય અનન્ય મળે અને માટે એ વિધેય થાય. અને આવા વિધેય માટે આપણે ફરી જોઈએ કે તો ફરી આપણે તો જે નિરૂપણ મેળવી ગયા આના આધારે તો આવી જુદી જુદી કિંમતો આ જ રીતે π/6 મેળવવા હોય તો અહીંયા આપણે કહી શકીએ કે આ ચાપની લંબાઈ π/2 હતી. એના 3 સમાન ભાગ કરો. 3 સમાન ભાગ કરીએ તો આ બિંદુ મળે એ π/6ને સંગત મળતું બિંદુ થાય. આમ તો ચાપની લંબાઈના આધારે ચાપની લંબાઈ કેટલી છે એના આધારે આપણે તો ગણતરી કરી શકીએ છીએ. એ જ રીતે કેટલીક ઋણ કિંમતો આપણે દર્શાવી હોય કે -π/4 તો એના સંગત બિંદુ મેળવવું હોય તો એ પણ બિંદુ મેળવી શકાય. એના માટે તો એક્સની કિંમત તો એક્સ ઋણ હોય અને આપણે બિંદુ મેળવવું હોય તો એ પણ આપણે મેળવી શકીએ. એના માટે માપ કોણ એ ઓપી = -π/4 થાય. તો આપણે જાણીએ છીએ કે અહીંયા આ બિંદુ એ લઈએ, આ ઓ લઈએ, આ બી, સી અને ડી દર્શાવીએ તો આપણે જાણીએ છીએ કે તો એ કિરણનું આ બાજુ પરિભ્રમણ કરીએ તો ધન કિંમત મળે, એટલે કે આ બાજુ ખૂણાની રચના કરીએ તો ધન મળે, આ બાજુ કરીએ તો ઋણ મળે. માટે તો આ બાજુ આપણે ચાપ π/4 મેળવવો પડે. તો આપણે જાણીએ છીએ કે માપ કોણ તો AOD આ ખૂણો લઈએ તો એ π/2 તો આ એનો અર્ધ માપ થાય. માટે આપણે કહી શકીએ કે તો આ બિંદુને P વડે દર્શાવીએ તો આ ખૂણો તો OA કિરણનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં થાય છે. માટે તો આ ચાપની લંબાઈ કેટલી થાય તો π/4 થાય. ચાપની લંબાઈ π/4 થાય પણ રચાતો ખૂણો કેટલો થાય તો -π/4 રેડિયન. આમ ઋણ સંખ્યાઓ માટે પણ તો આપણે બિંદુ તો સાંકળી શકીએ. એ જ રીતે તો આ ખૂણો લઈએ ડી તો લઈએ તો આ ખૂણો બનાવીએ તો આ -π/2 રેડિયન માપ થાય. અને માટે જ -π/2 માટે પણ કિંમત મેળવી શકીએ. -π/2ને સંગત કયું બિંદુ મળે ડી. ડીના યામ કયા છે તો 0 -1 અને માટે આપણે લખી શકીએ cos -π/2 અને ઇક્વલ ટુ તો 0 અને sin -π/2 અને ઇક્વલ ટુ તો -1. આમ તો આપણે તો ઘણી બધી કિંમતો મેળવી શકીએ. એ જ રીતે તો આ ખૂણો લઈએ તો આ -πને સંગત મળતું બિંદુ થાય સી, જેના યામ તો -10 અને માટે આપણે કહી શકીએ કે આ ખૂણોની રચના કરીએ તો આ તો -π ખૂણો થાય, -π રેડિયન. અને માટે તો ફરી આપણે કહી શકીએ cos -π તો ઇક્વલ ટુ cos -π ઇક્વલ ટુ -1 અને sin -π તો sin -π તો એનો વાય તો 0 છે. માટે 0. તો આવી કિંમતો આપણે મેળવી શકીએ. હવે એથી આગળ વધીએ તો આટલા પરિણામો પણ મહત્ત્વના હતા. હવે એકમ વર્તુળ ઉપર જુદી જુદી તો 2πના ગુણક સ્વરૂપે આપણે કિંમતો મેળવીએ. 0થી તો જો તો એક્સની કિંમત વધારતા જઈએ. 0થી π/2 મેળવીએ તો આ બિંદુ મળે, π મેળવીએ તો આ બિંદુ મળે, 3π/2 અને 2π મેળવીએ તો ફરી એ બિંદુ મળે. એનો અર્થ કે તો એ 0ને સંગત મળતું બિંદુ હતું. તો અહીંથી આપણે શરૂઆત કરીએ, પરિભ્રમણ કરીએ તો અહીંયા તો બિંદુઓ મેળવવા માટે તો વાસ્તવિક સંખ્યા જેટલું પરિભ્રમણ કરવું પડે. જો એક્સ ધન હોય તો ઘડિયાળના કાંટાની ગતિની ઉલટી દિશામાં પરિભ્રમણ કરો અને ઋણ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરો. ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરીએ તો રચાતો ખૂણો એ ઋણ થાય અને ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરીએ તો રચાતો ખૂણો તો ફરી તો ધન થાય. અથવા એ ખૂણાના માપમાં એક પૂર્ણ પરિભ્રમણ કરતાં તો ખૂણાના માપમાં 2π જેટલો વધારો થાય અથવા 2π જેટલો ઘટાડો થાય. તો
તો કોઈ પણ બિંદુ તો એકમ વર્તુળ ઉપર આપણે કહી શકીએ કે હમણાં જોઈ ગયા કે તો એકમ વર્તુળ ઉપર તો આ કોઈ તો વાસ્તવિક સંખ્યા એક્સને સંગત મળતું બિંદુ પી એ બી છે. આ ખૂણો એક્સ. તો ફરી તો પી બિંદુએથી જો પરિભ્રમણ કરવામાં આવે અને એક પરિભ્રમણ કરીએ તો ફરી પી બિંદુએ જ પહોંચીએ. એનો અર્થ કે તો આપણે કહી શકીએ કે માટે તો એક્સને સંગત મળતું બિંદુ આ તો વાસ્તવિક સંખ્યા એક્સને સંગત એક્સ માટે તો આપણે લખી શકીએ પહેલાં આપણે એ અર્થ મેળવીએ કે કોણ તો એક્સ માટે કોણ એઓ તો એઓ પી ખૂણો એઓ પી ઇક્વલ ટુ એક્સ થાય તેવું બિંદુ પી એ બી હમણાં આપણે આ જોઈએ. અને માટે તો કોસ એક્સ ઇક્વલ ટુ એ અને સાઇન એક્સ ઇક્વલ ટુ શું મળે તો બી મળે, કારણ કે બિંદુનો એક્સયામ અને વાયયામ એની સાથે સંકળાયેલા. અને માટે તો કોસ એક્સ ઇક્વલ ટુ એ અને સાઇન એક્સ ઇક્વલ ટુ બી તો બી મળે. હવે બિંદુ પીથી એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે. ફરી તો બિંદુ પી જ મળે. તો એક પૂર્ણ પરિભ્રમણ કરતાં ફરી બિંદુ પી જ મળે તથા એક પૂર્ણ પરિભ્રમણ કરતાં ખૂણો 2π જેટલો વધે. એ જ રીતે બે પૂર્ણ પરિભ્રમણ કરો તો પણ પીજ બિંદુ મળે. n પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો પણ તો પીજ તો મળે. અને માટે આપણે કહીએ તે જ રીતે બે પૂર્ણ પરિભ્રમણ કરતાં પણ બિંદુ પી જ મળે તથા તો ખૂણો તો ફરી આપણે કહી શકીએ 2π × 2 એટલે કે 4π રેડિયન જેટલો વધે. પણ દરેક જગ્યાએ બિંદુ પી જ મળે. આમ આપણે કહી શકીએ કે આમ વ્યાપકપણે n પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે કરતાં પણ ખૂણો તો ફરી ખૂણો તો કેટલો વધે તો 2π × n જેટલો વધે. 2π × n રેડિયન જેટલો વધે. વધે કે ઘટે એમ કહી શકાય. અહીંયા આપણે પરિભ્રમણ તો આ બાજુ કરીએ તો વધે, આ બાજુ કરીએ તો એના તો માપમાં ઘટાડો થાય. અને માટે આપણે કહી શકીએ કે માટે આપણે કહી શકીએ કે તો કોસ એક્સ ઇક્વલ ટુ એ હતું એમાં 2π ઉમેરીએ તો કોસ 2π પ્લસ એક્સ ઇક્વલ ટુ પણ એ થાય સાઇન 2π પ્લસ એક્સ ઇક્વલ ટુ પણ તો એ થાય. આ જ રીતે કોસ 2π × 2 2 × 2π પ્લસ એક્સ કરો તો ઇક્વલ ટુ પણ એ મળે સાઇન 2 × 2π પ્લસ એક્સ કરો તો ઇક્વલ ટુ પણ એ મળે. અને તથા વ્યાપક રીતે આપણે કહી શકીએ આ રીતે 2π બાદ કરવામાં આવે તો પણ એ મળે. અને વ્યાપકપણે આપણે કહી શકીએ આમ કોસ 2nπ પ્લસ એક્સ ઇક્વલ ટુ 2nπ પ્લસ એક્સ ઇક્વલ ટુ એ અને સાઇન 2nπ પ્લસ એક્સ ઇક્વલ ટુ પણ એ થાય. પણ એ ઇક્વલ ટુ તો કોસ એક્સ અને માટે આપણે કહી શકીએ કોસ 2nπ
પ્લસ એક્સ ઇક્વલ ટુ તો કોસ એક્સ અને સાઇન 2n પાય પ્લસ એક્સ ઇક્વલ ટુ તો સાઇન એક્સ. તો આ બીજું એક અગત્યનું સૂત્ર મળે. આ વિધેયનો ગુણધર્મ એને આવર્તમાન કહેવાય, જે તો 2n પાય એ ત્રિકોણમિતિ વિધેય કોસ અને સાઇન માટે એના આવર્તમાન કહેવાય. અને તો કોસ અને સાઇન વિધેય આવર્તી વિધેય. આવર્તી એનો અર્થ કે તો આ બિંદુ પી તો એના યામ એ અને બી હતા, એ એક્સને સંગત મળતું બિંદુ છે, માટે કોસ એક્સ ઇક્વલ ટુ એ અને સાઇન એક્સ ઇક્વલ ટુ બી થાય. પણ જો એમાં 2π ઉમેરવામાં આવે, એટલે કે આ બાજુ પરિભ્રમણ કરીએ તો 2π ઉમેરતા તો ફરી એ જ બિંદુ મળે. 2π કે 2πનો કોઈ પણ ગુણક ઉમેરતા કે બાદ કરતા તો આનું મૂલ્ય બદલાતું નથી, અને માટે આપણે કહી શકીએ તો એવા વિધેયને આવર્તી વિધેય કહેવાય. ટૂંકમાં આપણે કહી શકીએ કે 0થી 2π સુધીના બિંદુઓ માટે એના તો અનન્ય એક્સયામ અને વાયયામ મળે. તો 0 માટે એ મળે, તો ફરી 2π માટે પણ બિંદુ એ મળે. તો કોસ 0 ઇક્વલ ટુ તો 1 અને સાઇન 0 ઇક્વલ ટુ 0, તો કોસ 2π ઇક્વલ ટુ 1 અને સાઇન 2π ઇક્વલ ટુ 0 થાય. એમ પ્રત્યેક એક્સની કોઈ પણ કિંમત માટે એક્સ ઇક્વલ ટુ પાય અપોન 4 લખો તો કોસ પાય અપોન 4 અને કોસ પાય અપોન 4 પ્લસ 2π કે કોસ પાય અપોન 4 પ્લસ 4π અથવા કોસ પાય અપોન 4 માઇનસ 2π, તો એ બધાના મૂલ્ય તો એક સરખા જ થાય. અને તો 0થી 2πમાં કોઈ પણ કિંમત માટે તો ફરી એમાં 2π ઉમેરતા કે બાદ કરતા તો વિધેયનું મૂલ્ય બદલાતું નથી. 0થી 2πમાં જે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મળે એ ફરી તો 2πથી 4πમાં પણ એ જ મૂલ્યનું તો ફરી પુનરાવર્તન થાય. 4πથી 6πમાં પણ એ જ મૂલ્યનું પુનરાવર્તન થાય, અને માટે એને આવર્તી વિધેય કહેવાય. તો આ તો એક અગત્યનો તો ગુણધર્મ છે.